ચોરી લેવું, લૂંટી લેવું, છેતરીને લેવું એ તો હરામનું છે જ. પણ રસ્તામાં પડ્યું હોય, આપણે જતા હોઈએ અને ત્યાં બીજું કોઈ ન હોય અને આપણને રસ્તામાંથી સોનાનો હાર મળે, એ આપણો નથી. એમાંય આપણું મન જાય તો એ હરામનું છે. પછી ઘણા શું કે ખબર, મને બહુ જરૂર હતી એટલા માટે ઈશ્વરે મને આપ્યું, નહીં તો આ રસ્તેથી કેટલાય ગયા હશે. કેમ બીજા કોઈનું ધ્યાન ન પડ્યું? કેમ મારું જ ધ્યાન પડ્યું? કારણ કે ભગવાન મને આપવા માંગે એમ કરીને પોતે ગોઠવી લે. માણસની બુદ્ધિ બહુ ખતરનાક છે. એક જણો હનુમાનજીના મંદિરમાં જઈ અને રોજ પ્રાર્થના કરે, હે હનુમાનજી 100 રૂપિયા આપો, બસ 100 રૂપિયા, મારે બીજું કઈ વધારે નથી જોતું ને. તમે તો હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા, તમારી પાસે શું કોઈ જાતની ખામી જ નથી, બસ 100 રૂપિયા આપો. આ ગરીબ માણસને સાંભળો, હનુમાનજી બસ 100 રૂપિયાની મારી ખાલી માગ છે. 100 એટલે 100, હું વચનનો પાકો છું. 99 નહીં લઉં, 101 નહીં લઉં, 100 એટલે 100. એક મહિનાથી આમને આમ પ્રાર્થના કરતો હતો. એટલે હનુમાનજીને એમ થયું જરા જોઈએ તો ખરા આ કેટલો વચનનો પાકો છે. તો એકવાર રૂમાલમાં બાંધી 99 રૂપિયા અને ફેંક્યા, આમ ઉપરથી પડી પોટલી. તો આ પ્રાર્થના કરતો હતો ને એમાં હાથમાં પોટલી આવી, એકદમ ચમક્યો, જોયું પોટલી છે, હાથમાં લઈને આમ ખખડાવી ગઈ. રાણી સિક્કા ખખડે છે. ખોલી પોટલીની ગાંઠ. ખરેખર કોણ કહે છે હનુમાનજી નથી સાંભળતા? આ કળિયુગની અંદર પણ જાગતલ દેવ, વાહ મારા દેવ, વાહ મારા દેવ, મારી પ્રાર્થના સાંભળી, આ ગરીબના ઉપર તમે કૃપા કરી. રૂપિયા ગણવા માંડ્યો, 99 થયા, એક ઓછો. અને આ તો બોલતો હતો કે 99 નહીં લઉં, 101 પણ નહીં લઉં, 100 એટલે 100. બીજી વાર ગણ્યા તો 99 થયા. મૂંઝાણું કે આપણે તો બોલી નાખ્યું કે 99 એટલે 100 એટલે 100, 99 નહીં લઉં, 101 નહીં લઉં. ત્રીજી વાર ગણ્યા 99 થયા, કે ગણતરીમાં મારે કંઈ ભૂલ હોય. ત્રીજી વાર ગણ્યા 99 થયા. પછી કે વાહ હનુમાનજી વાહ, બુદ્ધિમતામ વરિષ્ઠ તો તમે જ છો, રૂમાલનો રૂપિયો પહેલેથી કાપી લીધો. એમ કરીને પોટલી લઈને ઘેર વયો ગયો. બોલો, માણસની બુદ્ધિ હિસાબ સેટ કરી લે છે પોતાની રીતે.